સ્વરાજના ચૂંટણી સમયે હવે ગોંડલનું રાજકારણ પણ ગરમાયું છે। ગોંડલના જે કોંગ્રેસના ઉમેદવારો છે એ ઉમેદવારોને ડરાવી ધમકાવી અને બળજબરીપૂર્વક અથવા તો પછી પૈસા આપીને ક્યાંક તે લોકોના જે ફોર્મ છે તેને પાછા ખેંચવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દબાણ કરતા હોય એવો આક્ષેપ કરતો એક ઓડિયો વાયરલ થયો છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। 26 તારીખે મતદાન થવાનું છે। એની પહેલા આજે ગોંડલમાંથી એક સમાચાર સામે આવ્યા છે કે જેમાં ગોંડલના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો દ્વારા કોંગ્રેસના ઉમેદવારના જે ફોર્મ હોય છે એને પાછા ખેંચવા માટે ક્યાંક પૈસાનો પાવર બતાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક તે લોકોને ડરાવવા ધમકાવવામાં આવે છે। એ જ રીતે ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી લે એવા આક્ષેપો અત્યારે હાલ એક ઓડિયો કોલમાં કરવામાં આવી રહ્યા છે। આજ વિષયને લઈને જે બે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એની નિર્ભય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। સૌથી પહેલા તો ઓડિયો ક્લિપ ઉપર નજર કરીએ। હેલો, હા રાજન, બોલો ને દિનેશભાઈ। તને કઈ કામ હોય પૂરે લોકોના ફોર્મ ખેંચાવાનું? ના ના ભાઈ, એ તો ઓમ મિત્ર તરીકે બીજું કાઈ તો નથી। મને કહી દો, મારે ખેંચવું છે, કઈક ઓફર બોફર દેતા હોય। ના એવું નથી દિનેશભાઈ, મેં તો ખાલી ઓમ કીધું હતું, બીજું કાઈ નથી। ના તું મને કહે, હું ખેંચી લઉં, મને કઈક પૈસા દેવડાય? ના તને સારી વાત છે, તને કોન્ટ્રાક્ટ દેવી દીધો હોય જયરાજે, ઓલા જયરાજ ને ગણેશે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ મને ખુશી થાય છે કે મારા ભત્રીજાને કોન્ટ્રાક્ટ મળ્યો તો મને કઈક લાભ દેવડાય બેટા? ના એવું કાઈ નથી ને। એમાં મારેથી થોડી મને ખબર હતી પણ ઓલા જયલાલ મેં ફોર્મ ભરાયું છે અને તું આવું ન કરે બેટા, તું ઘરનો છોકરો છો। ભલે તમારી કઈક મજબૂરી છે, તમે એને જોડાય, પણ અમુક વસ્તુ તો નરવા કુંજરવા થઈ જાવ બેટા। નો થાય બસ। આ તમને બીજું તને નુકસાન પહોંચાડવું એટલે મારા ઘરમાં નુકસાન થયું એવું થાય। ના એ વાત સાચી, પણ આવું નહીં બરોબર છે, તું ગમે એમ તો મારો ને મારે તને શું કેવું હાલ? આ જયરાજ કે ગણેશ હોય ને તો એને હું કહું એની ભાષામાં કહું, લેના તમારા બોસ છે ને જયરાજ ના રેકોર્ડિંગ કરીને એને સંભળાવજે, જયરાજ ને ગણેશ ને। ના ભાઈ, આપણે એવું કાઈ નથી હું ફોનમાં અપશબ્દ નથી બોલતો, પણ તું મારો છો, મારે તને શું કેવું બેટા? પણ આ ફોર્મ ભર્યા છે ને દિનેશ પાત્ર ની આબરૂ છે, તમે અમારી આબરૂ માંથી તો હાથ નાખો માં। ભલે તમારી મજબૂરી છે, ભાજપમાં રહ્યો, અમે તમને કોઈ દી નડવાય નથી આવવાના। આપણી વાત નહીં, હાલો ને જરાક એટલું તો વિચારો બેટા, અમે કોઈ દી તમને આવ્યા ન નડવા ક્યાંય? મને કોઈ દી તમને નડ્યા નથી, મને ખબર તો પછી આયથા કરીને હું કામ આવું અંદર કરો બેટા? હો મને રૂબરૂ મળે। કોંગ્રેસમાં પડી ગયું, ભાજપની રેલીમાં તો ને કોંગ્રેસમાં પડી ગયું। ના મારા તો અમિતભાઈ નીચે જવાનું, અમિતભાઈ નીચે બેઠો એટલે તે ભર્યું ફોર્મ, તો તે નથી ફોર્મ ભર્યું આ કોંગ્રેસ માંથી? હા ભર્યું। તો એમાં અમિતભાઈ નીચે ક્યાં આવ્યું? તો એ તો બે હરખું નથી, ભાજપ અલગ વસ્તુ છે ને કોંગ્રેસ અલગ વસ્તુ છે। ખબર નીચે આવ્યો ખબર નો વિચારધારામાં રહેવાય ને તો ખેંચી લે ફોર્મ। હા કોંગ્રેસ માં ખેંચી લે ફોર્મ, હાલ તો અમે તને માની। એ વિચારધારાની વાત છે, સમજે તું? જે અમિત બરાબર, અમે અમિત ભેગા છે, બધે ભેગા, પણ ભાજપ ભેગા અમે ભાજપ ને ભાઈ તો ચૂંટણી હે, અમે ખાલી જબાન ની માની। એ વસ્તુ તો છે, સંબંધ તો છે, પણ આ એક ઓલા સહેલા ને ક્યાં બિચારાને માંડ વારો આવ્યો એનો? ક્યાં થઈ ગયો? ઓલો ગોરી તારી સામે રહ્યો ઈ। મારો ગોરી? હા તારી સામે ઈ। મારી સામે કોણ રે? તારી સામે શૈલેષ વસંત ગોરી। હા ક્યાં રે? એ ઓરા રે ભવનાથ માં। હા ક્યાં છો તું? હું ગામમાં છે, ઘરે જાઉં। સારું, બીજું તો હું તો ખાલી વાત કરું કે ખેંચી લે તો સારું એમ। હા કઈ વાંધો, હમણાં એમ કરવાનું। હા પાછું મારું કે નો કેતો કોણ ખેંચવાનું કહીએ? ના આપણે મારી વાત સાંભળો, મારા દોસ્તાર છે એટલે ના મારી તે એવી નથી આગા પાકી કરવાની, એમ છે ને? કાઈ વાંધો ના, તો આપડે બે પૂરતી વાત છે ભાઈ। આજે ગોંડલ નગરપાલિકા ની ચૂંટણી અંદર ચકાસણીનો દિવસ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મવડીઓ એજન્ટો રાત ઉજાગરા કરી અને જ્યાં ઉમેદવારોને
દબાવી નહોતા શકતા ત્યાં એમના ટેકેદારોને ઉઠાવવા માંડ્યા, એમને લોભ લાલચ, ધંધા રોજગાર બંધ કરાવી દેવાની ધાક ધમકીઓ, અમુક ટેકેદારોને તો લાફા પણ મારી લીધા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એટલો બધો ડર સતાવી રહ્યો છે કે ફોર્મ ખેંચાવવા માટે અવનવા હથકંડા, વાંધા અરજીઓ આપવી, સોગંદનામા રજૂ કરાવવા અને ઉમેદવારોને ડરાવવા, આવું બધું થઈ રહ્યું છે. પરંતુ અમે આપના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગીએ છીએ કે ગોંડલની અંદર બીજેપીના લોકો એમ કહેતા હોય કે અમે વિકાસ કર્યો છે, તો ગોંડલની જનતા જાણે જ છે. અને અમે એને એમ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે તમે વિકાસ કર્યો છે, 4 સંસ્થા ગયા વખતે આખી તમારી આગળ હતી, 4 સંસ્થાઓ, તો તમે ડરો છો છે ને, શું કામ મને વાંધા? હેલ્ધી રાજકારણ કરીને લોકોને નક્કી કરવા દો ને. આ ફેરા નક્કી કરશે કોણ પ્રતિનિધિ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકોને ડર સતાવી રહ્યો છે. એટલે ફોર્મ રદ કરાવવા માટે અવનવા હથકંડા કરી રહ્યા છે. પૂછો કાંઈ પ્રશ્ન હોય તો. આપ કહી રહ્યા છો કે અવનવા હાથકંડા કરી રહ્યા છે, આપણા પાસે કોઈ પ્રૂફ પુરાવા છે? હા, પ્રૂફ પુરાવા છે. કાલે રાત્રે મારા જ વિસ્તારમાંથી એક યુવાન 7 નંબરના વોર્ડમાં ઇલેક્શન લડી રહ્યો છે. પહેલાં અમે ઈચ્છું હતું કે ભાઈ એ અનામતની સીટ અમારા વિસ્તારમાંથી ત્યાં સુધી અમે પ્રતિનિધિત્વ કરતા જ હતા, પરંતુ આ સીટ આ વખતે બીજા વિસ્તારમાં 7 નંબરમાં ગઈ છે. ત્યાં વાલ્મીકી સમાજના લોકો રહે છે. એટલે અમે ત્યાંના લોકોને કીધું કે ભાઈ અહીંથી સ્થાનિક અમને પ્રતિનિધિત્વ આપો, પણ ક્યાંક ને ક્યાંક વાલ્મીકી સમાજના લોકો નગરપાલિકામાં નોકરી કરતા હોય, એમની યાર જોડાયેલા હોય, એટલે આ લોકોની કિન્નાખોરીથી પૂરેપૂરા વાકેફ હોય, એટલે જેથી કરીને ત્યાંના લોકોએ પ્રતિનિધિત્વ અને ચૂંટણી લડવાની ના પાડી. એટલે અમે સ્વાભાવિક છે કે ખાલી સીટની અંદર તો અમે ઉમેદવાર મળતો તો મૂકીએ, એટલે અમે અમારા વિસ્તારમાંથી યુવાન મૂક્યો છે. તો એની અંદર પણ અમારી જ્ઞાતિના એક એજન્ટ દ્વારા ફોન કરી અને એને કહેવામાં આવ્યું કે તું ફોર્મ ખેંચી લે. એટલે પછી મારે એને ના છૂટકે કહેવું પડ્યું કે ભાઈ તને શું વાંધો છે, તું આવા કોન્ટ્રાક્ટ રાખ્યા છે. એટલે આપને હું સંભળાવું એની યારે શું વાત થઈ. હાલો, હા રાજન, બોલો ને દિનેશભાઈ. તને કંઈ કામ હોઈતું છે લોકોના ફોર્મ ખેંચાવવાનું? ના ના ભાઈ, એ તો ઓમ મિત્ર તરીકે બીજું કાંઈ તો મને નથી. કહેજો, મારે ખેંચવું છે, કઈ ઓફર બોફર દેતા હોય. ના, એવું નથી દિનેશભાઈ, મેં તો ખાલી ઓમ કીધું હતું, બીજું કાંઈ નથી. ના તું મને કહે, હું ખેંચી લઉં, મને કઈક પૈસા દેવડાય. ના સારી વાત છે, તને કોન્ટ્રાક્ટ દે દીધો જયરાજ ને ગણેશે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ મને ખુશી થાય છે કે મારા ભત્રીજાનો કોન્ટેક્ટ મળ્યો, તો મને કઈક લાભ દેવડે બેટા. ના એવું કાંઈ નથી ને. એમાં મારેથી થોડી ઓલી મને ખબર હતી, પણ ઓલા લઈ લે. મેં ફોર્મ ભરેલું છે અને તું આવું નોકરે બેટા, તું ઘરનો છોકરો છો. ભલે તમારી કઈક મજબૂરી છે, તમે એની જોડે, પણ અમુક વસ્તુ તો નરવા ગુંજરવા થઈ જાવ બેટા. નો થાય બસ. આ તમને બીજું તને નુકસાન પહોંચાડવું એટલે મારા ઘરમાં નુકસાન થયું એવું થાય. ના એ વાત હતી, પણ આવું નહીં. બરોબર છે, તું ગમે એમ તો મારો ને મારે તને શું કેવું આ જયરાજ ને ગણેશ હોય ને તો એને હું કહું દિલ્હીની ભાષામાં કહું, એના તમારા બોસ છે ને જયરાજના રેકોર્ડિંગ કરીને એને સંભળાવજે જયરાજ ને ગણેશ. ના ભાઈ, આપણે એવું કાંઈ નથી કરતું. હું ફોનમાં શબ્દ નથી બોલતો, પણ તું મારો છો, મારે તને શું કેવું બેટા. પણ આ જે ફોર્મ ભર્યા છે ને દિનેશ પાત્રની આબરૂ છે, તમે અમારી આબરૂમાંથી તો હાથ નાખો માં. ભલે તમારી મજબૂરી છે, ભાજપમાં રહ્યો, અમે તમને કોઈ દી નડવાય નથી આવવાના. આપણી વાત જરાક એટલું તો વિચારો બેટા, અમે કોઈ દી તમને આવ્યા નડવા ક્યાં? મને પછી તમને નડ્યા નથી, મને ખબર તો પછી આજે કરીને હું કામ આવું આંદોલન કરો બેટા? હા મને રૂબરૂ મેં આ રેકોર્ડિંગ, આવા તો અનેક રેકોર્ડિંગ છે. મુસ્લિમ સમાજના કોઈ ઉમેદવાર હોય તો એમને પણ દબાવ્યા છે. એના થ્રુ ન પતે તેના કુટુંબીના જનો કંઈક ધંધો. હમણાં એક પત્રકાર છે, એને સોગંદનામું રજૂ કર્યું કે હું ટેકો ખેંચું છું. મેં કીધું ભાઈ, તો તને કોઈ બંદૂક બતાવી હતી તો આમાં ટેકો દે, તો અત્યારે કેમ ખેંચવાયો? મને કે તમને ખબર છે, મારા બનેવી ઉપલેટાની અંદર એને 9 ડમ્પર છે, રોડ ઉપર રોકી દેવામાં આવ્યા. હવે કેવી રીતે રોકી દેવામાં આવ્યા તેને ખબર છે. એટલે મારે ફરજિયાત સહી કરવી પડે. મેં કીધું તો આપણે વિચારાય નહીં. એટલે આવું ક્યાંક ને ક્યાંક કિનાખોરીનું રાજકારણ ગોંડલની અંદર થઈ રહ્યું છે. પણ અમે ચેલેન્જ કરીએ છીએ, ભગવતપરા વોર્ડ નંબર 4માં દિનેશ પાત્ર લડે છે. એકવાર તમે અમારું ફોર્મ ખેંચાવીને બતાવી દો, જાઓ બધી સીટો બિને કરાવી દેવાની મારી જવાબદારી, ખેંચાવીને બતાવી દો. એટલે આવું ગંદુ રાજકારણને ક્યાંક ને ક્યાંક આ લોકો ડરી ગયા છે. આનો વિકાસનો પરપોટો ફૂટી ગયો છે અને હવે ગોંડલની જનતા 26 તારીખે 100% એનો જવાબ આપશે. અને અમારા ઉમેદવારો જેટલા ચૂંટાશે ને એ તાકાતથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કરશે. બસ એ જ અમે કમિટમેન્ટ આપીએ છીએ અત્યારે.
એક તરફ અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ફક્ત ગોંડલ જ નહીં, આની પહેલા પણ આપણે ઘણી બધી એવી જગ્યાઓ જોઈ છે કે જ્યાં ક્યાંક ભાજપના નેતાઓ હોય છે, એ લોકો દાદાગીરી કરતા હોય છે કે કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ છે તેને પાછા ખેંચી લે. ત્યારે હવે આવો જ એક બનાવ ગોંડલમાંથી સામે આવ્યો છે કે જેમાં બળજબરીપૂર્વક જે કોંગ્રેસના ઉમેદવારો છે, જે લોકોને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ક્યાંક પૈસાની વાત થઈ રહી છે ઓડિયોની અંદર, અને ક્યાંક આ ઓડિયોની અંદર જે રીતે વાત કરવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.